શિયાળામાં કામ આવે તેવી મહત્ત્વની બાબતો. 1. ગોળમાં એવા તત્વો હોય છે જેનાથી શરીરમાં રક્ત જામતું અટકે છે. ગોળ ખાવાથી શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને ઓલ ઓવર હેલ્થ સારી રહે છે. શિયાળામાં આદુના સેવનથી શરદી ઉધરસમાં રાહત રહે છે. તે માટે આદુવાળી ચા કે આદુવાળો ઉકાળો પીવો ફાયદાકારક છે. તેનાથી ઠંડી લાગતી નથી અને શરીર ઇન્ફેક્શનથી બચેલું રહે છે. 3. શિયાળામાં સવારે ગરમ પાણીમાં ઘી ભેળવીને પીવાથી સાંધાના દુખાવામાં આરામ મળે છે. 4. ઠંડા વાતાવરણમાં દિવસ દરમિયાન 1 વાટકી દહીં ખાવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે. જે લોકોને બરાબર ઊંઘ નથી આવતી તેમણે દહીંનું સેવન ચોક્કસ કરવું જોઈએ. 5. ગોળની તાસીર ગરમ હોય છે. જો રોટલી સાથે ગોળ ખાવામાં આવે તો તેનાથી શિયાળામાં ફાયદો થાય છે. તેનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે અને ઠંડી પણ ઓછી લાગે છે. 6. લીમડા કે બાવળના દાંતણથી દાંતણ કરવાનો આગ્રહ રાખો. આંબો, પીપળો કે જાંબુનું દાંતણ પણ ચાલી શકે છે. 7. વારંવાર ઝાડા અને ઉલટી બંને થઈ રહ્યા હોય તો નાળિયેરનું પાણી, 2 ચમચી મધ અને 3 ઇલાયચી પાવડર નાખીને પીવું જોઈએ. 8. ખાલી પેટે કાચું લસણ ખાવાથી પાચન સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે અને તે સારી પાચન ક્રિયા જાળવી રાખે છે અને પેટમાં એસિડ કે ગેસ બનતા અટકાવે છે. 9. જો શરીરમાં લોહીની ઉણપ જણાય તો તમારે બીટનું નિયમિત રીતે સેવન કરવું જોઈએ. બીટ ખાવાથી હિમોગ્લોબિન પણ સુધરે છે, આંખો મજબૂત બને છે. 10. ભોજન પછી તુરંત જ શૌચ થાય તો 1 ચમચી આમળાનું ચૂર્ણમાં 1 ચમચી દેશી ગાયનું ઘી નાખીને ભોજન પહેલાં ખાવું. 11. શરદી ખાંસીની સમસ્યામાં મોઢામાં આખું લવિંગ રાખવાથી ગળામાં થતા દુખાવાથી આરામ મળે છે. સાંજે ગરમ પાણીમાં 1 ટીપું લવિંગનું તેલ નાખીને વરાળ લો તો રાહત મળે છે. 12. સંતરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે. આ કારણોસર સંતરાનું વધુ માત્રામાં સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યા થાય છે. કિડનીની સમસ્યાથી પીડિત લોકોએ સંતરાનું વધુ માત્રામાં સેવન ન કરવું જોઈએ. 13. શિયાળા દરમિયાન દરરોજ 1 નાળિયેરનું સેવન કરવાથી તમારા શરીરને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો મળી રહે છે. તમારી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શરીરને તાવ સામે રક્ષણ મળે છે. 14. બ્લેક કોફી મોઢાના કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર, લીવર કેન્સરના જોખમને ઘટાડવામાં ફાયદાકારક છે. 15. ગાદલા પર સૂવું ત્યજવું, જે કમરના દુખાવાના દર્દીઓ માટે ખૂબ જ જરૂરી છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.